Hello students, welcome to all of you in this session related with subject of thermal engineering 2. We have discussed last 2 months IC engine, internal combustion engine, which is your first chapter, and weightage 26 marks. Okay, તો આપણે આગલા સેશનમાં ગયા જે પ્રીવિયસ સેશનમાં એમાં ઓટો સાયકલ જોઈ હતી. એમાં જેટલી પણ પ્રોસેસ છે, પ્રક્રિયાઓ છે, એને આપણે થર્મોડાયનેમિક પ્લેન એટલે પીવી અને ટીએસ પ્લેન ઉપર ડ્રો કરી હતી, મેપ કરી હતી. હવે આજે આપણે ડીઝલ સાયકલ ભણવાની છે. ઓકે, તો આપણે ઓટો સાયકલમાં જોઈ ગયા કે ઇન્ટેક જે પ્રોસેસ છે, ઓકે, જ્યારે ફ્યુલ અને એરનું જ્યારે સક્શન થાય છે ત્યારે ઇનલેટ વાલ્વ ઓપન હોય છે, રાઈટ, અને પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે. એ જ રીતે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરે છે ત્યારે ઇન્ટેક વાલ્વ ક્લોઝ થઈ જાય છે અને જે સક્શન થયેલું એર અને ફ્યુલનું જે મિક્સચર છે એનું કોમ્પ્રેશન થાય છે, રાઈટ. અને ટીડીસી ઉપર પહોંચે, જ્યારે ટીડીસી થોડોક દૂર હોય છે ત્યારે સ્પાર્ક વડે આપણે સ્પાર્ક પ્લગ યુઝ કરીએ છીએ એમાં, અને સ્પાર્ક પ્લગ વડે આપણે સ્પાર્ક કરીએ છીએ. એટલે શું થાય છે? તણખો થાય છે અને જે ચાર્જ જે કોમ્પ્રેસ થયેલું ફ્યુલ અને એરનું જે મિશ્રણ છે, ઓકે, કોમ્પ્રેસ થવાથી એનું પ્રેશર અને ટેમ્પરેચર વધે છે અને જેવું આપણે સ્પાર્ક કરીએ છીએ, તણખો કરીએ છીએ, તો ફ્યુલનું જે દહન, એર અને ફ્યુલનું જે ચાર્જ છે એનું દહન થાય છે, ઓકે, અને પિસ્ટન ઉપર ધક્કો લાગે છે, બરાબર. એટલે આપણે અહીંયા સુધી જોઈ ગયા કે એમાં સ્પાર્ક એસઆઈ એન્જિનમાં આપણે એક્સટર્નલ એજન્ટ તરીકે સ્પાર્ક પ્લગનો યુઝ કરીએ છીએ. અને જ્યારે આપણે સીઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોતો નથી. સ્પાર્ક પ્લગની જગ્યાએ આપણે અહીંયા તમે જોતા હશો ફ્યુલ નોઝલનો યુઝ કરીએ છીએ. ફ્યુલ નોઝલ, રાઈટ. ઇન CI engines we use nozzle. સ્પાર્ક પ્લગની જગ્યા ઉપર આપણે ફ્યુલ નોઝલનો યુઝ કરીએ છીએ, જેના વડે આપણે ફ્યુલને ઇન્જેક્ટ કરીએ છીએ, રાઈટ, ફ્યુલનો સ્પ્રે કરીએ છીએ ઇન્ટુ ધ સિલિન્ડર, રાઈટ. તો આ મેઇન ડિફરન્સ છે બે વચ્ચે. એસઆઈમાં સ્પાર્ક પ્લગ આપણે યુઝ કરીએ છીએ, જ્યારે સીઆઈ એન્જિનમાં આપણે નોઝલ વડે આપણે ફ્યુલ ઇન્જેક્ટ કરીએ છીએ ઇન્ટુ ધ સિલિન્ડર, રાઈટ. હવે આપણે પ્રોસેસ ભણીશું કે અહીંયા તમે જોતા હશો, અહીંયા ઇન્ટેક વાલ્વ છે, આપણે અહીંયા ડ્રો કરી છે સીઆઈ એન્જિનનું સ્કીમેટિક ડાયાગ્રામ. અહીંયા ઇન્ટેક છે જેમાં માત્ર ઓકે, પહેલાં આપણે નોમેનક્લેચર જોઈ લઈએ. ઇન્ટેક છે, અહીંયા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે જેમાં એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે. આ ઉપરની જે લાઇન છે ટીડીસી, નીચેની લાઇન બીડીસી. અહીંયા ફ્યુલ નોઝલ, વી હેવ ઓલરેડી ડિસ્કસ ફ્યુલ નોઝલ. અને આ છે ક્રેન્ક અને કનેક્ટિંગ રોડ મિકેનિઝમ, રાઈટ. અને આ છે તમારું પિસ્ટન અને આ જે છે આ બોડી, એ છે તમારી સિલિન્ડર, રાઈટ. તો આપણે સીઆઈ એન્જિનમાં કઈ રીતે પ્રોસેસ, પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? ઇન્ટેક મેનિફોલ્ડ વડે એરનું સક્શન થશે, રાઈટ, માત્ર એર. હવે જ્યારે એરનું સક્શન થાય છે ત્યારે ઇન્જિન સિલિન્ડરમાંનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું હોય છે, રાઈટ. તો આ જે નેગેટિવ દબાણના ફરકને લીધે હવા શું થશે? સક્શન, આ ઇન્ટેક મેનિફોલ્ડમાંથી સક્શન થશે ઇન્જિન સિલિન્ડરમાં, ઓકે. ત્યારે આ જે ઇન્ટેક વાલ્વ છે એ ઓપન હશે, રાઈટ. સક્શન સ્ટ્રોક દરમિયાન ઇન્ટેક વાલ્વ ઓપન હશે, જ્યાંથી માત્ર એરનું સક્શન થશે. એટલે પિસ્ટન શું કરશે? ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરશે, રાઈટ. અહીંયા ટીડીસી, અહીંયા બીડીસી, તે ઉપરથી નીચે તરફ ટ્રાવેલ કરશે, રાઈટ. એટલે એરનું સક્શન થશે, ઓકે. બીકોઝ ઓફ ધ ડિફરન્સ
બિટવીન એન્જિન સિલિન્ડર પ્રેશર એન્ડ એટમોસ્ફેરિક પ્રેશર. આ બેના ડિફરન્સના લીધે એરનું સક્શન થાય છે, રાઈટ. એટલે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે. ઓકે, હવે પિસ્ટન જ્યારે બીડીસી, ઓકે, ઓલરેડી સક્શન સ્ટ્રોક પૂરો થઈ ગયો. હવે પિસ્ટન જ્યારે બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરશે નીચેથી ઉપર તરફ, ત્યારે ઇન્ટેક વાલ્વ, આ જે તમારો ઇન્ટેક વાલ્વ છે, ક્લોઝ થઈ જશે, બંધ થઈ જશે, રાઈટ. હવે પિસ્ટન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરશે એટલે શું થશે, એમાં જે ચાર્જ, જે એર છે, હવા જે છે, કોમ્પ્રેસ થયેલી, સક્શન થયેલી હવા છે, એનું કોમ્પ્રેશન થશે, રાઈટ. સક્શન થયેલી હવાનું કોમ્પ્રેશન થશે. ઓકે, આપણે સીઆઈ એન્જિનમાં સક્શનમાં માત્ર હવાનું સક્શન કરીએ છીએ, બરાબર. હવે પિસ્ટન જ્યારે બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરશે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક, ત્યારે હવા કોમ્પ્રેસ થશે, હવાનું તાપમાન અને દબાણ વધશે, રાઈટ. ઓકે, હવે આમાં હવાનું જે દબાણ અને તાપમાન એટલું ઊંચું હોય છે તો એ ઇનફ ફોર ધ કમ્બશન, રાઈટ. બીકોઝ ઓફ ધ કોમ્પ્રેશન ઓફ એર. ઓકે, હવા અને તાપમાન એટલું ઊંચું થાય છે કે જેવું તમે જે હવા જે છે, હવાનું સેલ્ફ ઇગ્નિશન થાય છે, એટલે તાપમાન અને દબાણ એટલું ઊંચું હોય છે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન કે જેવું તમે ફ્યુલ સ્પ્રે કરો એન્જિન સિલિન્ડરમાં તો એ આપોઆપ દહન થઈ જાય છે, રાઈટ. ઓકે, તો જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરશે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક, તો જે સક્શન થયેલી હવા છે અને એનું તાપમાન અને દબાણ ખૂબ વધી જાય છે, અને જેવું તમે ફ્યુલ નોઝલ વડે ફ્યુલ સ્પ્રે કરો છો એવું જ તરત જ તેનું દહન થઈ જાય છે, રાઈટ. ઓકે, તો જેવું દહન થઈ જાય છે, દહન થતાં શું થાય છે, જે દહન થયેલા જે હવા અને જે ફ્યુલ જે છે, ઓકે, એનું દહન જેવું થશે એટલે પિસ્ટન ઉપર શું લાગશે, જર્ક લાગશે, રાઈટ. ધક્કો વાગશે પિસ્ટન, રાઈટ. એટલે આ દરમિયાન આપણને પાવર સ્ટ્રોક મળે છે, બરોબર. આ પાવર સ્ટ્રોક દરમિયાન ખૂબ જ ઊંચા પ્રમાણમાં ઉર્જા જનરેટ થાય છે, ઉર્જાનું ઉત્પન્ન થાય છે, રાઈટ. એટલે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક, રાઈટ. ઓકે, હવે જેમ આપણે એસઆઈ એન્જિનમાં જોઈ ગયા એ જ રીતે બાકી બધી પ્રોસેસ થાય છે, રાઈટ. હવે અહીંયા તમે જોતા હશો કે એક સ્ટેટમેન્ટ લખ્યું છે, ઓલરેડી વી હેવ નો 4 સ્ટ્રોક સીઆઈ એન્જિન વિશે આપણે ભણી રહ્યા છીએ, રાઈટ. તો ફોર થર્મોડાયનેમિક analysis, all the process of CI engines are needed to be mapped in the thermodynamic planes. એટલે આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે આ જેટલી પણ આપણી પ્રોસેસ બન્યા, સક્શન, કોમ્પ્રેશન, પાવર એન્ડ ફાઇનલી એક્ઝોસ્ટ, તો આ પ્રોસેસને આપણે થર્મોડાયનેમિક પ્લેન ઉપર મેપ કરીશું. થર્મોડાયનેમિક પ્લેન એટલે પીવી અને ટીએસ ડાયાગ્રામ જે આપણે એસ એન્જિનમાં ઓલરેડી ડ્રો કર્યા, એ જ રીતે આને પણ આપણે થર્મોડાયનેમિક પ્લેન ઉપર મેપ કરીશું. તો ધ સાયકલ ઇઝ કમ્પેર્ડ વિથ એન એર સ્ટાન્ડર્ડ સાયકલ. હવે જે આપણે મેપ કરીશું પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર, એને આપણે કમ્પેર કરીશું એર સ્ટાન્ડર્ડ સાયકલ વડે, ઓકે, જેને આપણે કહીશું ડીઝલ સાયકલ, ઓકે, વિચ ઇઝ નોન એઝ ડીઝલ સાયકલ. ઓકે, હવે આ ડીઝલ સાયકલનું નામ કઈ રીતે પડ્યું, તો અહીંયા નીચે નામ લખ્યું છે સાયન્ટિસ્ટનું કે ડૉક્ટર રુડોલ્ફ ડીઝલ, જે જર્મન મિકેનિકલ એન્જિનિયર હતા, જેમણે આની શોધ કરી અને ઇન્વેન્શન કર્યું, રાઈટ. એના નામ ઉપરથી ડૉક્ટર ડીઝલ એન્જિન નામ પડ્યું. તો આપણે હવે પીવી અને ટીએસ ડાયાગ્રામ જે આપણે આગળ પ્રોસેસ બને સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, એને આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ થર્મોડાયનેમિક પ્લેન ઉપર મેપ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ we have already know this is a PV and this is a V, right. તો આપણે પીવી ડાયાગ્રામ ડ્રો કર્યા અહીંયા. હવે આ બે લાઈન જે છે અહીંયા તમે જોતા હશો, બે લાઈન જે છે, ઓકે, સક્શન મતલબ VTDC છે અને એક છે VBDC, એટલે આ બે લાઇનની વચ્ચે પિસ્ટનનું મોમેન્ટ રિસ્ટ્રિક્શન હશે, બરાબર. હવે આ જે છે લાઇન એક એટમોસ્ફિયરિક છે, રાઈટ,
એટમોસ્ફિયરિક દબાણ એટલે જ્યારે સક્શન સ્ટ્રોક દરમિયાન એરનું સક્શન થશે ત્યારે એન્જિન સિલિન્ડરમાં, આમ તો આપણે પ્રેક્ટિકલી એન્જિન સિલિન્ડરનું દબાણ જે છે ઓછું હોય છે એટમોસ્ફિયરિક દબાણ કરતાં, પરંતુ આપના ફોર ધ સિમ્પ્લિફિકેશન ઓફ ધીસ પ્રોસેસ આપણે એવું એઝ્યુમ કરી લઈશું કે ઓલમોસ્ટ એટમોસ્ફિયરિકના દબાણ જેટલું જ હોય છે એન્જિન સિલિન્ડરનું દબાણ ફોર સિમ્પ્લિફિકેશન ઓફ અવર પ્રોસેસ. તો જ્યારે સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટીડીસી થી બીડીસી ટ્રાવેલ કરે છે ત્યારે સિલિન્ડરમાંનું જે દબાણ છે એ એટમોસ્ફિયરિક દબાણ જેટલું જ હોય છે. ઓકે, એટલે પિસ્ટન ટીડીસી થી બીડીસી ટ્રાવેલ કરશે, આપણે 1 to 2 મળી પ્રોસેસ. ઓકે, દેન અહીંયા ઇન્ટેક વાલ્વ ક્લોઝ થઈ જશે, રાઈટ. અહીંયા આપણને માત્ર એરનું સક્શન કરેલું હોય છે, રાઈટ. સીઆઈ એન્જિનમાં સક્શન માત્ર એરનું થાય છે, રાઈટ. એટલે અહીંયા આપણે ફ્યુલ હજી જ્યારે આપણે એસઆઈ એન્જિનમાં શું કરતા હતા, એર અને ફ્યુલનું મિશ્રણ કરીને આપણે મોકલતા હતા. એર અને ફ્યુલનું મિશ્રણ ઓલરેડી કાર્બોરેટરમાં હોમોજીનિયસ એર એન્ડ ફ્યુલ મિક્સર, ઓકે, એ એન્જિન સિલિન્ડરમાં આવતું હતું. પરંતુ અહીંયા સીઆઈ એન્જિનમાં માત્ર એરનું આપણે સક્શન કરીશું, રાઈટ. હવે સક્શન થઈ ગયું 1 to 2, રાઈટ, એરનું. પછી શું થશે, કોમ્પ્રેશન થશે. જે આપણે એર લીધી છે ઓલરેડી ઇન્ટેક વાલ્વ ક્લોઝ થઈ જશે. હવે અહીંયા તમે જોતા હશો પ્રોસેસ 1 to 2 ઇન્ટેક સ્ટ્રોક છે. ઇન્ટેક વાલ્વ ઇઝ ઓપન, રાઈટ. ઇન્ટેક વાલ્વ ઇઝ ઓપન અને એક્ઝોસ્ટ વાલ્વ શું હશે, ક્લોઝ હશે. આ પ્રોસેસ દરમિયાન પ્રોસેસ 1 to 2 સક્શન સ્ટ્રોક દરમિયાન ઇન્ટેક વાલ્વ ઓપન હશે અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ હશે, બંધ હશે, રાઈટ. હવે પ્રોસેસ 2 to 3 પિસ્ટન બીડીસી થી ટીડીસી ટ્રાવેલ કરશે એટલે શું થશે, કોમ્પ્રેસ થશે. જે આપણે સક્શન સ્ટ્રોક દરમિયાન જ્યારે એર લીધી છે એનું શું થશે, કોમ્પ્રેશન થશે. કોમ્પ્રેશન થવાથી શું થશે, એનું પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, રાઈટ. આ પ્રોસેસ દરમિયાન ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ બોથ વાલ્વ આર ક્લોઝ, બંને વાલ્વ આમાં બંધ હશે, રાઈટ. તો અહીંયા તમે જોતા હશો પ્રોસેસ 2 to 3 કોમ્પ્રેશન, રાઈટ. ઓલ વાલ્વ્સ આર ક્લોઝ એટલે ઇન્ટેક વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ હશે. ઓકે, રિપ્રેઝેન્ટેડ બાય એન આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. આ જે પ્રોસેસ છે 2 to 3 એને આપણે કહીશું આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. એટલે આ પ્રોસેસ દરમિયાન કોઈ હીટ એટલે ઉષ્માનું ઇન્ટરેક્શન થતું નથી, રાઈટ. કોઈ પણ હીટ ઉષ્માનું ઇન્ટરેક્શન થતું, એ બહાર નથી જતી, એ બહારથી અંદર પણ નથી આવતી, બરોબર. ઓલમોસ્ટ રિમેન સેમ હોય છે, કોઈ હીટનું ઇન્ટરેક્શન થતું નથી. ઓકે, તો આપણે અહીંયા એ જ ડાયાગ્રામ જોવાનો છે. ઓકે, જો ઓલરેડી અહીંયા કમ્પ્લીટ આપણે આખો ડાયાગ્રામ ડ્રો કરી દીધો છે, પીવી ડાયાગ્રામ, રાઈટ. હવે બાકીની જેટલી પણ પ્રોસેસ છે આપણે પીવી ડાયાગ્રામ 2 to 3 આપણે જોઈ ગયા. કોમ્પ્રેશન 3 to 4 એક કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન છે, રાઈટ. હવે આપણે એસઆઈ એન્જિનમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન જોઈ ગયા, રાઈટ. કે જ્યારે મેં આગળ જે કીધું એસઆઈ એન્જિનમાં આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન જોઈ ગયા, રાઈટ. કે જ્યારે ઇન એસઆઈ એન્જિન જ્યારે પિસ્ટન કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરે છે ત્યારે જ્યારે બીડીસીથી ટીડીસી ટોપ ડેડ સેન્ટરથી થોડોક જ દૂર હોય છે ત્યારે ઓલમોસ્ટ આપણે વોલ્યુમ કોન્સ્ટન્ટ ગણીએ છીએ, રાઈટ. વોલ્યુમ એટલે કદ એટલે અચળ ગણીએ છીએ અને એ દરમિયાન કમ્બશન થાય છે એટલે આપણે એને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન ગણીએ છીએ કે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ વોલ્યુમે કમ્બશન થાય છે, રાઈટ. હીટ એડિશન થાય છે, રાઈટ. જ્યારે અહીંયા આપણે ડીઝલ એન્જિનમાં અહીંયા તમે જોતા હશો 3 to 4 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન છે, રાઈટ. એનો મતલબ એવો થયો કે જ્યારે પિસ્ટન કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરે છે, ઓકે, તો જ્યારે એ ટીડીસી ઉપર પહોંચશે
ટીડીસી ઓલમોસ્ટ જ્યારે અહીંયા પ્રેશર અને ટેમ્પરેચર ખૂબ જ હાઈ હશે, રાઈટ. એસઆઈ એન્જિનની કમ્પેરમાં આનું જે પ્રેશર અને ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય છે, ખૂબ જ વધુ હોય છે, રાઈટ. કારણ કે એનો કોમ્પ્રેશન રેશિયો એસઆઈ એન્જિનની સરખામણીમાં ઘણો ઊંચો હોય છે, એટલે એનું પ્રેશર અને ટેમ્પરેચર ઓલરેડી ઊંચું હોય છે સીઆઈ એન્જિનમાં, રાઈટ, એઝ કમ્પેર ટુ એસઆઈ એન્જિન. ઓકે, એટલે શું થશે, અહીંયા તમે જોતા હશો અહીંયા ખૂબ જ ઊંચું દર્શાવ્યું છે પ્રેશર અને ટેમ્પરેચર. ત્યાર પછી શું થાય છે, પિસ્ટન કોમ્પ્રેશન સ્ટ્રોક ઓલરેડી પૂરો કરે છે અને પિસ્ટન જ્યારે ટીડીસીથી ટુવર્ડ્સ બીડીસી, મતલબ ટીડીસીથી બીડીસી તરફ પાવર સ્ટ્રોક દરમિયાન જ્યારે ટ્રાવેલ કરે છે, મૂવમેન્ટ કરે છે, ત્યારે આપણે પ્રેશર કોન્સ્ટન્ટ માનીને ચાલીએ છીએ, રાઈટ. વી એઝ્યુમ ધ પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ. કારણ કે ઓલરેડી કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો કરી દે છે અને પાવર સ્ટ્રોક દરમિયાન જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જાય છે ત્યારે અહીંયા વોલ્યુમ, વી ડુ નોટ એઝ્યુમ ધ વોલ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ. એટલે વોલ્યુમ અચળ રહેતું નથી, પરંતુ આપણે એઝ્યુમ કરી લઈએ છીએ કે અહીંયા પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. એટલે આપણે અહીંયા 3 to 4 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, 3 to 4 ને આપણે કહીશું કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. ઓકે, એટલે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટુવર્ડ્સ ગતિ કરે છે, રાઈટ, ટ્રાવેલ કરે છે. ઓકે, તો એટલે આપણે આને કહીશું કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. ઓકે, અને 4 થી 5 જે છે એ પિસ્ટન પાવર સ્ટ્રોક મળે છે આમાં, રાઈટ. જેવું કમ્બશન થશે, જેવું દહન થશે એર, અહીંયા આપણે જ્યારે પિસ્ટન કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ટીડીસી ઉપર પહોંચે છે ત્યારે આપણે એવું જ એટલે થોડોક મતલબ થોડોક ટાઈમ થાય છે, મતલબ આ દરમિયાન થોડાક ટાઈમ પછી શું થાય છે, સ્પ્રે થાય છે, ફ્યુલનું સ્પ્રે થાય છે, રાઈટ. એટલે પિસ્ટન ઓલરેડી પાવર સ્ટ્રોક દરમિયાન ટીડીસી ટુવર્ડ્સ બીડીસી તરફ ગતિ કરે છે, એ દરમિયાન ફ્યુલનું શું થાય છે, સ્પ્રે થાય છે. ઓકે, એને આપણે કહીશું ફિઝિકલ ડીલે. ઓકે, એ સમયનું જે ડીલે થાય છે એને આપણે કહીશું ફિઝિકલ ડીલે. એ ગેપ જે છે, ટાઈમનો ગેપ, એને આપણે ફિઝિકલ ડીલે કહીશું, રાઈટ. એટલે જેવું સ્પ્રે થશે એવું કમ્બશન થશે. કમ્બશન થવાથી શું થશે, આ કમ્બશન 3 to 4 થયું, રાઈટ. કમ્બશન થવાથી પિસ્ટન ઉપર ધક્કો વાગશે અને પિસ્ટન શું કરશે, ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરશે, રાઈટ. એ અહીંયા તમે જોતા હશો 4 to 5 એ પિસ્ટન ટીડીસીથી બીડીસી ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક દરમિયાન, જેમાં રિવર્સિબલ ઇડિયાપેટિક એક્સપાન્શન થશે, રાઈટ. ઓકે, જેને આપણે ઓલરેડી કહીશું આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, રાઈટ. તો અહીંયા આપણે જોતા હશો તમે 3 to 4, જે 3 to 4 હતું એ કમ્બશન પ્રોસેસ થઈ, રાઈટ. 3 to 4 જે અહીંયા તમે જોતા હશો 3 to 4 જે છે, 3 to 4 કમ્બશન પ્રોસેસ છે, એ જ અહીંયા લખ્યું છે. 3 to 4 combustion represented by the constant pressure heat addition, all valves are closed. ઓકે, એટલે કમ્બશન સ્ટ્રોક દરમિયાન પણ બધા જ વાલ્વ ક્લોઝ હશે, બંધ હશે. ઓકે, અને 5 to 2 હવે જ્યારે ઓકે 4 to 5 શું છે, કોન્સ્ટન્ટ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. ઓકે, એમાં પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે. પછી શું થશે, 5 to 2, જો અહીંયા 4 to 5 લખ્યું છે, પ્રોસેસ 4 to 5 પાવર સ્ટ્રોક મળે છે, જે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે, રાઈટ. ઓલ વાલ્વ્સ આર ક્લોઝ. એટલે અહીંયા પણ જ્યારે આપણે પાવર સ્ટ્રોક મળે છે 4 to 5 ત્યારે પણ બધા જ ઓલ વાલ્વ એટલે ઇન્ટેક વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ઓલરેડી ક્લોઝ હોય છે. ઓકે, પછી શું થશે, પાવર સ્ટ્રોક જ્યારે પિસ્ટન પાવર સ્ટ્રોક પૂરો કરશે એટલે બીડીસી ઉપર પહોંચશે, જ્યારે થોડોક બીડીસીથી થોડોક લિટલ બિટ અવે ફ્રોમ ધ બીડીસી ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક, ત્યારે શું થશે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે. એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થવાથી શું થશે, કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, એટલે દહન થયેલા જે વાયુઓ ગેસીસ છે એ એક્ઝોસ્ટ વાલ્વ થ્રુ બહાર નીકળશે,
રાઈટ. એટલે આપણે એને કહીશું ઓલમોસ્ટ આપણે જ્યારે એક્ઝોસ્ટ કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, આપણે ઓલમોસ્ટ વોલ્યુમને કોન્સ્ટન્ટ ગણીશું, રાઈટ. કે કોન્સ્ટન્ટ વોલ્યુમે કોન્સ્ટન્ટ અચળ કદે જેટલા પણ ગેસીસ છે, દહન થયેલા ગેસીસ એ બહાર નીકળે છે. એટલે આપણે 5 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન, ઓકે, ઉષ્માનું દૂર થાય છે, મતલબ રિજેક્ટ થાય છે, દૂર થાય છે કોન્સ્ટન્ટ વોલ્યુમે, રાઈટ. એટલે આપણે 5 to 2 એક કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન કહીશું, રાઈટ. અને 2 to 1 એ જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક, ઓકે, તો એને કહીશું આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક, જેમાં બાકીના જેટલા પણ વાયુઓ છે દહન થયેલા એ એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન બહાર નીકળે છે, રાઈટ. તો આ હતી પીવી ડાયાગ્રામ, ઓકે. હવે એને આપણે ટીએસ ડાયાગ્રામ થ્રુ થોડું સમજીએ તો આ ટીએસ ડાયાગ્રામ છે, રાઈટ. 2 to 3 ઓલરેડી આપણે અહીંયાનું કે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન છે, રાઈટ, કે જેમાં પ્રેશર, દબાણ અને તાપમાન વધે છે, એટલે 2 to 3 કોમ્પ્રેશન, આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, જેમાં પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ત્યાર પછી 3 to 4 શું છે? કમ્બશન, કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, રાઈટ. એટલે 3 to 4 દહન થશે, જેવું આપણે સ્પ્રે કરીશું ડીઝલનું અથવા ફ્યુલનું, તો દહન થશે. દહન થશે શું થશે? ઊંચા પ્રમાણમાં ટેમ્પરેચર અને પ્રેશર ઇન્ક્રીઝ થશે. તો અહીંયા 3 to 4 તમે જોતા હશો, ખૂબ જ ઊંચા પ્રમાણમાં પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, ઓકે. ત્યાર પછી 4 to 5 જે છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન થશે, રાઈટ. 4 to 5 એટલે ફરી એનું ટેમ્પરેચર ઘટશે, ઓકે. અને T3 અને T5, આ T5 ટેમ્પરેચર એ T3 ટેમ્પરેચર કરતાં ઓછું હશે, રાઈટ, કારણ કે એક્સપાન્શન થશે. આમાં વોલ્યુમ વધવાથી એનું તાપમાન ઘટે છે, રાઈટ, ઓકે. અને 5 to 2 એ આપણે જોઈ રહ્યા છીએ, 5 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, એટલે જે દહન થયેલા વાયુઓ છે એ એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન બહાર નીકળે છે, રિજેક્ટ થાય છે. તો ફરી શું થશે? તાપમાનમાં ઘટાડો થશે. તો આ રીતે હતી ટીએસ ડાયાગ્રામ, રાઈટ, ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી. અને ફાઇનલી આપણે અહીંયા જોતા હશો તમે પ્રોસેસ 2 to 1 એક્ઝોસ્ટ, ઇન્ટેક વાલ્વ ક્લોઝ, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન. એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન જ્યારે દહન થયેલા વાયુ દૂર થાય છે ત્યારે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હશે અને ઇન્ટેક વાલ્વ ક્લોઝ હશે, રાઈટ. તો આ રીતે આપણે ચાર પ્રોસેસ બની ગયા, રાઈટ. તો આજે આપણે ડીઝલ એન્જિનને થર્મોડાયનેમિક પ્લેન ઉપર મેપ કરી, રાઈટ. એની જેટલી પણ પ્રોસેસ છે, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટને પીવી અને ટીએસ પ્લેન ઉપર ડ્રો કરી જુદી જુદી પ્રોસેસ પ્રક્રિયાને, રાઈટ. થેન્ક યુ.